ધાનેરા તાલુકાના થાવર ગામના ભારતીય સેનાના એક જવાન સેવા નિવૃત્ત થયા બાદ આજે પોતાના વતન પરત ફર્યા હતા. થાવર ગામે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હાથમાં તિરંગા સાથે બાઇક રેલી યોજાઈ હતી. ચૌધરી ડાયાભાઈ હેગોળાભાઈ નામના આ જવાને ભારતીય સેનામાં 17 વર્ષ સુધી દેશની સેવા કરી હતી. તેમની સેવા નિવૃત્તિ બાદ આજે તેઓ ઘરે પરત ફરતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. થાવર હેલીપેડથી એક વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી. ગામ લોકોએ ઠેર ઠેર પુષ્પો વરસાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર પંથકમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ અંતર્ગત મહેસાણા જિલ્લાના કડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કડી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. આ પ્રસંગે મહેસાણા જિલ્લાના ભાજપ પ્રભારી અને વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર, સંગઠન મહામંત્રી ભગાજી ઠાકોર, કડીના પ્રભારી ભીખાભાઈ ચાચરિયા, શહેર પ્રમુખ જિગ્નેશ પટેલ તેમજ ધારાસભ્ય રાજુ પટેલ અને વિનોદ પટેલ સહિતના અનેક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના હજારો કાર્યકરો અને સમર્થકોની હાજરીમાં કડી નગરપાલિકા, તાલુકા પંચાયત અને મહેસાણા જિલ્લા પંચાયતના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સિદ્ધપુર જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરી શરૂ કરવાને બહાને એક વેપારી સાથે રૂપિયા 2.73 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીઓએ વેપારીને એને થયેલી ભરતી જમીન બતાવી અન્ય જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને મશીનરી પેટે લીધેલા કરોડો રૂપિયા ઓળગી ગયા હતા. મહેસાણા હિંમતનગર હાઈવે પર શોભાસણ બ્રિજ પાસેથી માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી જાવેદ ખાન અહેમદ ખાન કુરેશીની જામીન અરજી મહેસાણાના સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. યુવાધનને નશાના માર્ગે ધકેલતા આ ગંભીર ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન જજ M.F. ખત્રીએ આરોપીને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.